સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે અષાઢી સંવત 1849ના અષાઢ સુદ દસમને શુક્રવારે ગૃહત્યાગ કર્યો. ત્યારબાદ તેઓ સમગ્ર ભારતના તીર્થોમાં ગયા. 7 વર્ષ 1 માસ 11 દિવસ સુધી તેમણે વન વિચરણ કર્યું. આ વન વિચરણ દરમિયાન તેઓ સમગ્ર ભારતના 65 મોટા મોટા શહેરોમાં પધાર્યા, જ્યારે કેટલાય ગામડાઓને તેમને પાવન કર્યા. તેઓ કેટલાય તીર્થોમાં પણ પધાર્યા હતા. આજના વિડીયોમાં આવા 100થી પણ વધારે સ્થાનોના દર્શન ઘરે બેઠા કરીશું. તો ચાલો જઈએ નીલકંઠવર્ણીના પગડે પગડે તેમના દ્વારા પ્રસાદીભૂત થયેલા સ્થાનોમાં, તેમજ તે સ્থাનોનો મહિમા જાણીએ. આ અયોધ્યાનો રામઘાટ છે. આ જ સ્થાનથી નીલકંઠવર્ણીએ પોતાના વન વિચરણની શરૂઆત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં આવે છે કે એક રાક્ષસે તેમને આ જ રામઘાટથી ફેંકી દીધા હતા અને ત્યારબાદ નીલકંઠવર્ણી સરયુમાં તરતા તરતા અયોધ્યાથી આશરે 12 ગાંવ દૂર આવી પહોંચ્યા હતા. તેમની પ્રથમ સવાર